હવે વાત કરીશું બજેટ 2026ની। આગામી કેન્દ્રીય બજેટ 2026 પર દેશભરની નજર છે, ત્યારે ગુજરાતના કેમિકલ અને ફાર્મા હબ ગણાતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને પણ નાણામંત્રી પાસે મોટી અપેક્ષાઓ છે। ભરૂચ, અંકલેશ્વર અને દહેજમાં ધમધમતા હજાર ઉદ્યોગો વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માટે સરકાર પાસે વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે। આપણો ભરૂચ જિલ્લો એટલે કેમિકલ અને ફાર્માસ્યુટિકલનો હબ, એમાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને વિવિધ જીઆઈડીસીઓ ધરાવીએ છીએ અને એમાં ખાસ કરીને આપણો મેક્સિમમ જે કહી શકીએ ભારત દેશમાં કેમિકલ ઉદ્યોગ અને કેમિકલ રિલેટેડ પ્રોડક્ટોનું આપણે પ્રોડક્શન કરીએ છીએ। એમાં ખાસ કરીને કહીએ તો એમાં જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે સેક્ટર, એનો ઘણો મોટો રોલ છે આ બધાના વિકાસમાં। એમાં ખાસ કરીને આપણે એક્સપેક્ટેશન બજેટમાં એટલું રાખી શકીએ કે જે પહેલાં બધી સ્કીમો સરકારે આપેલી હતી શરૂઆતમાં, એ સ્કીમોને ફરી વખત પુનરાવર્તન થાય તો કરવું જોઈએ। સૌપ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઈ તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30થી 35% જેવું ડાઉન ગયું છે, તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે એવું હોવું જોઈએ। ઉદ્યોગો અને ખાસ કરીને નાના વેપારીઓ એવો કેટલીક બજેટની અંદર કેટલીક જોગવાઈઓ સરકાર દ્વારા કરાય કે જેથી કરીને ટેક્સનું જે માળખું છે એ થોડું ઓછું થાય। જીએસટી હોય કે બીજા અન્ય ટેક્સીસ જે હોય છે એમાં રાહત મળે ત્યારે ઉદ્યોગો અને વેપારીઓ એ થોડુંક ઝીલી શકશે।